જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું મજામાં હશો. શિયાળો ફર્સ્ટ ક્લાસ રીતે ચાલુ થઈ ગયો છે, તો એમાં મેથીના લાડુ તો કેમ ભૂલાય, મેથી અને ડ્રાયફ્રૂટ્સના. પણ મેથીનું નામ સાંભળી અને ઘણાને એમ થઈ જશે કે કડવા કઈ રીતે ખાઈ શકાય. પણ આજે હું જે રીતે બતાવું છું તમને જરાય ટેસ્ટમાં કડવા નહીં લાગે. ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર છે. એકદમ સરસ મજાના મેથીના લાડુ શિયાળામાં કેમ બનાવવા એ આપણે આજે જોઈશું. તો શરૂ કરશું. શિયાળામાં વસાણા ખાવા જ જોઈએ. અમુક વસ્તુઓ ફરજિયાત હોય છે. દાદી નાની હંમેશા કહેતા, મારા મમ્મી બહુ ફર્સ્ટ ક્લાસ લાડુ બનાવતા. બસ એ જ જૂની રીતથી આજે આપણે બનાવીશું મેથીના લાડુ. મેથી, ગુંદર, ઘણા બધા વસાણા છે આમાં. હાડકાં મજબૂત બનાવે, તબિયત સારી રાખે, કમરનો દુખાવો હોય એના માટે પણ આ લાડુ જો તમે ખાઓ ને, રોજ સવારે બસ એક લાડુ ખાઈ લેવાનો, તમારે આખું વરસ તબિયત સરસ રહેશે. ફૂલ પ્રોસેસ બહુ જ સરસ રીતે મેં બતાવી છે. માપ, ટોટલ માપ એકદમ પરફેક્ટ માપથી બનાવશો ને તો સરસ જ બનશે. માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે, ચેક કરી લેજો. હવે એની માટે મેથી લઈ લીધી છે, એને દળી એકદમ સરસ પાવડર બનાવી લેવાનો છે. જેટલી મેથી લીધી હોય ને એનાથી ડબલ દૂધ નાખી એને આપણે પલાળી દેવાનું છે. હવે લગભગ 4-5 કલાક કે તમને જેટલું વધારે પલાળી શકો ને એટલું એ મેથીમાંથી કડવાશ દૂર કરશે. એટલે પલાળી રાખવું ખૂબ જરૂરી છે. મખાણા લઈ લીધા છે, એને એકદમ સરસ ડ્રાય રોસ્ટ કરી લીધા છે. બધું જ મેં ડ્રાય રોસ્ટ કર્યું છે, કોઈ પણ વસ્તુમાં ઘી નથી ઉમેર્યું. ટોપરામાં પોતાનું ઓઇલ હોય એટલે એ રિલીઝ થાય, એને જરૂર નથી કોઈ વસ્તુની. એકદમ સરસ કલર બદલાય ત્યાં સુધી આપણે આ નાળિયેરનું સૂકું ખમણ મેં તૈયાર લીધું છે, એને આપણે શેકી લેશું. હવે થોડી બદામ, અખરોટ, કાજુ લઈ લીધા છે અને પિસ્તા લઈ લીધા છે. આ બધાને એકદમ સરસ મજાના ડ્રાય રોસ્ટ કરી લેશું. બધાને અલગ કાઢી લેશું. ગુંદરને મેં તળી લીધો છે, ભૂકો કરીને તળી લેવાનો છે. હવે મેથી જે પલાળી છે ને એને આ રીતે હું ઘી મૂકી અને એકદમ સરસ ડ્રાય થાય ત્યાં સુધી શેકી લઈશ. એનો કલર બદલાઈ જવો જોઈએ, જોજો તમે, લાલાશ પડતો થઈ જશે. હવે જે આ બધું ડ્રાયફ્રૂટ્સ છે એ બધું હું ચોપરમાં એકદમ દરદરું છે ને એવું પીસી લઈશ. મેથી શેકવામાં છે ને નોનસ્ટિક તમે લેશો ને તો બહુ સારું રહેશે, જરાય ચોંટશે નહીં. આ બધી પ્રોસેસ બહુ અગત્યની છે અને બધાને લગભગ આવડતી હોય છે, એટલે મેં થોડીક ઝડપથી દોડાવી છે. મેથીનો પાવડર બનાવતા દેખાડીને કોઈ ફાયદો નથી, એટલે મેથીનો પાવડર કરી લીધો, એને પલાળી દીધું દૂધમાં. એ બધી પ્રોસેસ બહુ લાંબી થઈ જાય, તમને પણ કંટાળો આવે. હવે અહીંયા મેં ઘી લઈ લીધું છે. ઘીમાં ઘઉંનો લોટ, આપણો જે ઘઉંનો લોટ હોય જેની રોટલી બનાવીએ એને શેકવાનો છે. સુખડી બધા બનાવતા હોય એટલે લોટ કેમ શેકવો એ બધાને ખબર હોય છે. ધીમે તાપે આપણે લોટને સરસ મજાનો કલર થઈ જાય ને ત્યાં સુધી શેકી લેશું. મેઇન આ વિડીયોમાં પ્રોસેસ જોવાની છે કે મેથી છતાં પણ આપણને કડવા ન લાગે એ રીતના લાડુ કઈ રીતે બનાવવા. હવે અહીંયા મેં સૂંઠ અને ગંઠોડા એ પણ લોટમાં જ નાખી દીધા છે. લોટની સાથે એ પણ એકદમ સરસ શેકાતા જશે. મેથીના લાડુ ઘણી વખત તમે બનાવતા હો પણ કડવા થઈ જતા હોય અને એ પછી ભાવે નહીં. આટલું ડ્રાયફ્રૂટ્સ નાખ્યું હોય એ બધું વેસ્ટ ન જવા દેવા, પરાણે ખાતા હોય. આમાં મેં ખસખસ નાખી દીધી છે. મેઇન મિત્રો છે ને, વિડીયો બહુ લાંબો થઈ જાય ને એટલે જ બસ તમે પ્રોસેસ જોતા રહેજો કે કઈ રીતે બનાવ્યું છે. લગભગ બધા બનાવતા હોય, દર શિયાળે ખાવું જ જોઈએ. જુઓ તમે કેટલો સરસ કલર થઈ ગયો છે. હવે તમને દેખાય છે ને કે કલર આખો લાલાશ ઉપર આવી ગયો છે, મીન્સ કે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે એમાં જે બધું શેકીને રાખ્યું છે ને એ ધીમે ધીમે ઉમેરતા જશું. તો ટોપરાનું ખમણ એમાં હું નાખી દઈશ, જે શેકીને રાખ્યું છે એ. ગેસના સાવ એકદમ ધીમો ગેસ રાખવાનો છે. તળેલો ગુંદર છે એ નાખી દઈશું. મેથી જે એકદમ સરસ શેકી નાખી છે ને, આ પ્રોસેસ કરશો ને શેકવાની એટલે એમાંથી કડવાશ એકદમ દૂર થઈ જશે. એને પલાળવી એટલી જ જરૂરી છે, દૂધમાં જ પલાળવાની. જેટલી મેથીનો પાવડર એનાથી ડબલ દૂધ. આ એક માપ છે, પરફેક્ટ માપ છે. એમાં પલાળી અને પછી એને શેકો. એકદમ સરસ ધીમા તાપે શેકવાનું. મેથીની કડવાશ ટોટલ દૂર થઈ જશે. હવે જે ડ્રાયફ્રૂટ્સનો ભૂક્કો, મખાણા અને ડ્રાયફ્રૂટ્સનો ભૂક્કો કરીને રાખ્યો છે એ એમાં નાખી દઈશ.
બધું એકદમ સરસ રીતે હલાવવાનું છે. ગેસની ફ્લેમ સાવ ધીમી છે. જ્યાં સુધી આ બધું જ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી રાખવાનું, પછી ફ્લેમ ઓફ કરી દેવાની. હવે આપણે આમાં ગળ પણ ઉમેરશું. તો ગેસ ઉપર મેં કઢાઈ લઈ લીધી છે. એમાં હું ઘી નાખીશ અને એકદમ ઝીણો સમારેલો ગોળ નાખીશ. ગોળની આપણે કોઈ પાઈ નથી કરવાની, બસ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ધીમે ધીમે હલાવતા રહેજો. નહીં, નોનસ્ટિક છે એટલે ચોંટવાની તો કોઈ શક્યતા જ નથી, પણ હલાવતા રહેવું જરૂરી છે, નહીંતર નીચેનો ગોળ એકદમ લાલ થઈ જશે અને ઉપરનો રહી જશે. આ લાડુમાં તમે કાટલું પાવડર એટલે કે 32 જે આવે છે એનો પાવડર પણ મિક્સ કરી શકો, પણ હું કાટલું અલગથી બનાવું છું એટલે મેં આમાં નથી ઉમેર્યું. જુઓ, એકદમ સરસ મજાનું અહીંયા આપણો ગોળ ઓગળી ગયો છે. હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આ બંને મિશ્રણને ભેગા કરી દઈશું. જે આપણું લોટવાળું છે એમાં હું આ ગોળને નાખી દઈશ અને એકદમ સરસ રીતે ઝડપથી હલાવતી રહીશ. હવે બધું એકદમ સરસ ઝડપથી કરવું પડશે અને એકદમ ફાઇન મિક્સ થઈ જાય એ રીતે કરવાનું છે, કારણ કે ઝડપથી નહીં કરીએ ને તો ગોળ જામતો જશે. આ બધું જેટલું ભેગું થતું જશે ને એમ તરત જ મિશ્રણ ઘટ્ટ થવા માંડશે. તમે જુઓ, એકદમ ફાઇન થઈ ગયું છે અને ઝડપથી જ સેજ હાથમાં લઈ શકાય એટલું થાય એટલે એના લાડુ બનાવવા માંડવા પડશે. જો હવે આ બરાબર બની ગયું છે કે નહીં એ જોવાનું એક ટ્રીક છે. થોડું મિશ્રણ હાથમાં લઈ અને ગોળ વાળી જોવાનો. જો આ સરસ રીતે લાડુ જેવું વળી જાય દેટ મીન્સ કે આપણું મિશ્રણ જે બન્યું છે મેથીના લાડુનું એ બહુ પરફેક્ટ બન્યું છે. આ સ્ટેજે તમે ઘી લગાડેલી થાળીમાં પાથરી અને એના ચોસલા પણ પાડી શકો, કારણ કે થોડું ગરમ હોય છે, ફટાફટ લાડુ વાળવાના હોય છે, તો ગરમ લાગે તો તમે થાળીમાં ઢાળીને પણ બનાવી શકો અને આ રીતે લાડુ પણ બનાવી શકો. મેં અહીંયા લાડુ બનાવ્યા છે. બધા લાડુ તૈયાર થઈ ગયા છે. આ માપ લગભગ 2.5 કિલોનું છે. જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે એનાથી 2.5 કિલો જેવા એપ્રોક્સિમેટ આ સાઇઝના લાડુ તૈયાર થાય છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને જે મિત્રોને આ વિડીયોની જરૂર છે એની સાથે શેર જરૂર કરજો. મિત્રો, હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. સરસ સરસ વિડીયોઝ બનાવી અને હું નાખતી રહું છું. ખરેખર બહુ મહેનત હોય છે વિડીયો બનાવવામાં, તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને સાથે જ એક નાનકડી કમેન્ટ જરૂર કરજો. મને ઉત્સાહ રહે છે તમને નવા નવા વિડીયોઝ બનાવીને મૂકવાની. આશા રાખું છું આજનો વિડીયો બહુ જ સરસ બન્યો હશે. રસાણા ખાવા જ જોઈએ. તમે પણ ઘેર એકવાર આ રીતે ટ્રાય જરૂર કરજો. ચોક્કસ માપથી બનાવશો એટલે પરફેક્ટ જ બનશે. પહેલી વારમાં બનાવશો તો પણ. ચાલો, આજના વિડીયોમાં ફક્ત આટલું. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.